તો આ તરફ વાત કરીએ હાલોલની, તો હાલોલના સાથરોટા ગામે પરિણીતાના મોત કેસમાં યુવતીની હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલોલ રૂરલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ગોગંબા તાલુકાના ગુનેશિયા ગામની યુવતીના લગ્ન કાલોલ તાલુકાના ભૂકી ગામે થયા હતા. 7 વર્ષથી તેઓ હાલોલના સાથરોટા ગામે તેમના પોતાના મકાનમાં રહેતા હતા. પતિ પત્ની વચ્ચે અવારનવાર ગૃહ કંકાસ થતો હતો. યુવતી સાસરી છોડી પિયર ચાલી જતા સમજાવટથી મામલો શાંત પડતો હતો. 4 એપ્રિલે સવારે બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીના માથામાં બોથડ પદાર્થ મારી તેની છાતી પર ચડી ગળું દબાવી દીધું હતું અને પત્ની પડી જતા તેને માથામાં વાગ્યું હોવાની કહાની બનાવી હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે પરિણીતાના પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરતા હાલોલ રૂરલ પોલીસે મૃતદેહનું પેનલ પીએમ કરાવી તપાસ શરૂ કરી હતી, જેમાં પતિની પૂછપરછમાં પત્નીની હત્યા કર્યાનું હોવાનું કબૂલાત પોલીસે કર્યું હતું અને પોલીસે તેની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો.